સ્ક્રીન પર દેખાતી આ મહિલાઓ ખૂબ જ શાતિર અને ચીટર છે, જેઓ અનેક લોકોને ઘી વેચવાના બહાને ઘરે પહોંચી જતા હોય છે અને ત્યારબાદ ઘી વેચ્યાની વાતો કર્યા બાદ સોનાના સિક્કા બતાવે છે અને કહે છે આ સોનાના સિક્કા આવા ઘણા છે, તમે લઈ લો, અને એ પણ સસ્તામાં. સોનાના સિક્કાનું સાંભળી જ અનેક મહિલાઓ આવી ઠગ ટોળકીનો શિકાર બની જતા હોય છે. આવું જ થયું હતું ગત 13મી સપ્ટેમ્બરના રોજ બપોરે 2:30 વાગ્યાના અરસામાં આ મહિલાઓની ગેંગ પહોંચી ગઈ હતી સુરતના ઈચ્છાપોર નજીક, ડુમસ નજીક, જ્યાં આ મહિલાઓએ ઘી વેચવાના બહાને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને વાતોમાં તેઓનો વિશ્વાસ જીતી લઈ 550 ગ્રામ જેટલા જૂના જમાનાના સોનાના ધાતુ જેવા સિક્કા બતાવી તેઓ પાસેથી 2-3 સિક્કા સાચા આપી બાકીના ધાતુ જેવા ખોટા સિક્કા આપી 14.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે બાદમાં પરિવારજનોને ખબર પડતા તેઓ છેતરપિંડી અને ઠગાઈનો ભોગ બની ગયા હોય તેવું સાબિત થયું હતું. ફરિયાદ કરતા ઈચ્છાપોર પોલીસના ઇન્સ્પેક્ટર AP ગોહિલ, PSI જાડેજા અને હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ તેમજ અતિ પોલીસ કોન્સ્ટેબલ મનદીપસિંહ, જયેન્દ્રસિંહ તથા કવિતભાઈ મનુભાઈએ અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં આ ઠગ ટોળકી સુરતના અમરોલી SMC આવાસ વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું. જ્યાં આ ઠગ ટોળકીને ઝડપી લઈ તેઓની પૂછપરછ કરતા આવો ઘી વેચવાના બહાને અનેક ઘરોમાં પ્રવેશ કરી આવી ઠગાઈને અંજામ આપતા હોય છે. મૂળ સુરેન્દ્રનગરના લીંબડી બોરાણા વિસ્તારના આ પરિવારમાં સુનિલ ભોળાભાઈ ઉગરેજીયા દેવી પૂજક, સોનલબેન સુમિતભાઈ ભોળાભાઈ ઉગરેજીયા દેવી પૂજક, સોનીબેન મુકેશભાઈ કિશનભાઈ, વિજુબેન પરસોત્તમભાઈ પોપટભાઈ, આવા આ પરિવારજનો ઠગ ટોળકી બની ઘી વેચવાના બહાને અનેક લોકોને શિકાર બનાવી ચૂક્યા હતા. જોકે લાલચમાં આવનાર અનેક લોકો આ ઠગ ટોળકીના શિકાર બન્યા હોઈ શકે કે હાલ તો ઈચ્છાપોર પોલીસે આ ઠગ ટોળકીને જેલના હવાલે કરી દીધી છે. લાલચમાં જ આ રીતે એક પરિવારે 14.5 લાખ ગુમાવ્યા હતા. જોકે પોલીસે આમને ઝડપી પાડ્યા છે, પણ આવા અનેક કિસ્સામાં લોકો લાલચમાં ફસાઈને અનેક વસ્તુઓ ગુમાવી બેસતા હોય છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.